નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી અને જાણવા જેવો વિડીયો। મિત્રો, વ્યક્તિ પોતાના શરીરને શોભાવવા માટે જુદા જુદા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે। તમે જોઈ રહ્યા છો, માણસ પોતાની રોજિંદી જિંદગીમાં ઉપયોગમાં લેતા કેટલાક સુગંધિત અને શરીરને સૌંદર્ય પૂરું પાડતા પ્રસાધનો, જેમાં ટેલ્કમ પાવડર ગરીબીથી અમીરી સુધીના લોકો વાપરે છે। અત્તર અને સુગંધી સ્પ્રે પણ લોકો પ્રસંગોપાત અથવા તો ઘણા લોકો રોજ વાપરે છે। પરંતુ તમે ક્યારેય પણ વિચાર્યું છે કે આવા સુગંધી પ્રસાધનો શરીર અને આરોગ્યને કેટલું નુકસાન પહોંચાડે છે? અને તેમાં ખાસ કરીને સુગંધી સ્પ્રે અથવા પરફ્યુમ કે જેનો રોજ ઉપયોગ કરવાથી શરીર અને આરોગ્યને ખૂબ નુકસાન થાય છે। તેમાં પણ સસ્તા પ્રકારના સ્પ્રે કે પરફ્યુમ કે બોડી લોશન શરીરને વધારે નુકસાન પહોંચાડે છે। એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સ્પ્રે કે પરફ્યુમમાં 300થી વધુ કેમિકલનો ઉપયોગ થયો હોય છે। જે લોકો રોજ પરફ્યુમનો ઉપયોગ કરતા હોય છે તેઓ પરફ્યુમમાં રહેલા થેલેટસના સતત સંપર્કમાં આવવાથી ઇન્ફર્ટિલિટીનો તેમાં ખતરો રહે છે, એટલે કે સ્ત્રીને બાળક થવામાં તકલીફ રહે છે। આરોગ્ય સંસ્થા હુએ ફ્રેગ્રન્સ સેન્સિટિવિટીને એક પબ્લિક કન્સર્ન તરીકે ગણાવ્યું છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે। જે પરફ્યુમની સુગંધ આપણને આનંદથી તરબોળ કરે છે તે સુગંધ ફેફસાં અને હોર્મોન સિસ્ટમને નુકસાન પહોંચાડે છે। જાણીતા પલ્મોલોજિસ્ટ ડૉક્ટર સમિત ગામી કહે છે કે પરફ્યુમમાં રહેલા વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ અને થેલેટસ જેવા રસાયણોનું મિશ્રણ છે જે હવામાં ઝેર ભેળવે છે, જેના કારણે શ્વાસમાં તકલીફ થાય છે। ઇન્ટરનેશનલ રિસર્ચ અનુસાર બજારમાં મળતા મોટાભાગના પરફ્યુમોમાં 300 જેટલા રસાયણોનું મિશ્રણ જોવા મળ્યું છે, અને એટલે જ અસ્થમા અને એલર્જીવાળા વ્યક્તિઓએ ખાસ કરીને આ પરફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ નહીં। સાથે જ પ્રેગ્નન્ટ સ્ત્રીઓએ પરફ્યુમ વાપરવાનું ટાળવું જોઈએ। જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે કે ફેફસાની કેપેસિટી ઓછી છે તેવા વ્યક્તિઓએ પણ પરફ્યુમ ન વાપરવું જોઈએ। બીમાર, દર્દી, વૃદ્ધ કે સાવ નાના બાળકોએ પણ પરફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ નહીં। બની શકે તો રોજ પરફ્યુમનો ઉપયોગ ન કરવો, અને ખાસ કરીને બજારમાં મળતા સસ્તા અને અજાણ્યા પરફ્યુમનો ઉપયોગ તો બિલકુલ ન કરવો। જેમની સુગંધ તીવ્ર હોય તેવા પરફ્યુમનો ઉપયોગ પણ ટાળવો જ જોઈએ। જેમને પરફ્યુમની સુગંધની એલર્જી હોય તેમણે તો બિલકુલ પરફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ નહીં। જિંદગી અને તંદુરસ્તી હશે તો જીવનને સુગંધિત કરવાના અનેક રસ્તા મળશે। જીવનને અનુકૂળ અને ઉપયોગી વસ્તુઓનો જ ઉપયોગ કરવો। તો આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો। આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો।